આજથી 2 મહિના અગાઉ સમાજ સુરક્ષા ખાતા દ્વારા એક સગીરાને મુક્ત કરાવવામાં આવી હતી અને બળાત્કાર ગુજારીને આ સગીરાને વેચી દેવામાં આવી હતી। આ સાવકા પિતા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ ઘટના બાદ પોલીસે સગીરાને ખરીદનાર કિશોર સહિત 2 શખ્સોની ધરપકડ કરી હતી અને મુખ્ય સૂત્રધાર સગીરના સાવકા પિતાને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। દરમિયાન ગત રાત્રે ચોકી પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અને આજે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। 2 મહિના અગાઉ સાવકા પિતાએ 11 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારી તેને વેચી દઈને ત્યારબાદ જન્મેલા બાળકને પણ વેચી નાખવાનું કારસ્તાન પ્રકાશમાં આવતા સમાજ સુરક્ષા ખાતા દ્વારા આ બાળકીને છોડાવી સાવકા પિતા અને તેની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતી ચંદ્રિકાબેનના પતિનું અવસાન થતાં તેમણે રૂખાડિયાપરા વિસ્તારમાં રહેતા શંકર નામના શખ્સ સાથે લગ્ન કર્યા હતા। લગ્ન બાદ સાવકા પિતા શંકરે 4 સંતાનો પૈકી 11 વર્ષની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી। વાસનામાં અંધ બનેલા પિતાએ 11 વર્ષની માસૂમ બાળકીને શિકાર બનાવવા માટે ધમકી આપી હતી। જ્યારે આ બાળકી સગર્ભા બનાવી ત્યારે સાવકા પિતા સાથે તેની માતાએ પણ પાપ છુપાવવા સહભાગી બની હતી। સાવકા બાપે રેપ કર્યાની ફરિયાદ અહીંયા દર્જ થઈ હતી। એ શંકર ઉર્ફે વાલજી કરીને છે, એની મા સાથે મેરેજ કરીને રહેતો હતો। ત્યારે ચંદ્રિકાબેનની 3 દીકરીઓ અને 1 દીકરો હોય છે। મોટી દીકરીની જે માઇનોર હોય એને 11 થી 17, 14 વર્ષની ઉંમરની આ બાળકી ઉપર એનો સાવકો બાપ રેપ કરતો હોય છે, પણ કોઈને ખ્યાલ હોતો નથી। જ્યારે આ છોકરીની પ્રેગ્નેન્ટ 7 માસનો ગર્ભ થયો અને એના આ સાવકા બાપે જસદણ તાલુકાના કનેસરા ગામે જે કિશોર નામ છે અને મંજુબેન કરીને છે એને 25,000માં બાળાને વેચી દે છે ગર્ભ। અને આજે મા મહેનત એના ફાધરને અમે ચોટીલા તાલુકાના મહીદર ગામ અને સણોસરા ગામના સીમની અંદર વાડીઓમાં એ કામ કરતો હોય, મા મહેનતથી એને અમે એરેસ્ટ કર્યો છે। સગર્ભા દીકરીને જસદણ નજીક એક મેળામાં લઈ જઈને માસીની મદદથી કનેસરા ગામે એક વિપુલ નામના શખ્સ સાથે 25,000 રૂપિયામાં વેચી દીધી હતી। આ દીકરી 12 વર્ષની ઉંમરે માતા બની હતી અને બાળકનો જન્મ થયો હતો। કુંવારી માતાને ફરીથી જસદણ ખાતે લઈ આવવામાં આવી હતી અને પોતાનું પાપ છુપાવવા માટે સાવકા પિતા, માતા અને માસીની મદદથી જન્મેલા બાળકને રાજકોટના કોઈ ડ્રાઈવર દંપતીને વેચી નાખવામાં આવ્યો હતો। સમાજ સુરક્ષા ખાતા દ્વારા બાળકીને સાથે રાખીને મહિલા પોલીસ સ્ટેશનમાં સાવકા પિતા અને તેની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે સગીરાની જિંદગી બરબાદ કરનાર તમામ આરોપીઓને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી હતી। થોડા દિવસો પહેલા પોલીસે જસદણના કનેસરા ગામના 2 વ્યક્તિઓની ધરપકડ કરી હતી। જે વિપુલ નામના શખ્સે આ સગીરાને ખરીદી હતી તે વિપુલ અને તેની માતાની ધરપકડ કરી હતી, પરંતુ મુખ્ય સૂત્રધાર સગીરાનો પિતા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। તેને પકડવા માટે પોલીસે ઠેર ઠેર દરોડાઓ પાડ્યા હતા, પરંતુ અવારનવાર લોકેશન ચેન્જ કરી નાખતો હોવાથી પોલીસની ગિરફ્તમાં આવતો ન હતો। દરમિયાન ખાનગી રાહે મળેલી હકીકતને આધારે પોલીસે ચોટીલા તાલુકાના મહીદર અને સણોસરા ગામની સીમમાંથી દબોચી લીધો હતો। પોલીસે સાવકા પિતાને દબોચી લઈને વધુ તપાસ અર્થે રિમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે। સાંજે સાવકા પિતા શંકરને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। દેવાંગ ભોજાઈનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।